કારણ કે સતત 48 કલાકથી આમને સામને બહુ મારા થઈ રહ્યા છે, બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા થઈ રહ્યા છે। અનેક ફ્લાઇટો રદ કરી દેતા મુસાફરો જે છે તે અટવાઈ હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આકાશી માર્ગો પર તાળાબંધી થઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓથી વૈશ્વિક હવાઈ સેવા પ્રભાવિત થઈ છે। એરલાઇન્સના શેર બજારમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સતત ત્રીજા દિવસે બંધ રહ્યું છે, તો શનિવારે પણ 2800થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર હવે ક્યાંક ને ક્યાંક વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને 3000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓથી વૈશ્વિક હવાઈ સેવા પ્રભાવિત થઈ છે। સોમવારે સેંકડો ફ્લાઇટ રદ થતાં મુસાફરો અલગ અલગ દેશોની અંદર ફસાયા હતા। લાખો યાત્રીઓ જુદા જુદા દેશોમાં અટવાયા હતા। એરલાઇન્સના શેર બજારમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો। ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી 4-5 અઠવાડિયા ચાલે તેવી સંકેતો આપ્યા છે। હવાઈ યાત્રામાં અનિશ્ચિતતાઓ વધુ ગાઢ બની રહી છે, ત્યારે મિડલ ઇસ્ટના મોટા ભાગના હવાઈ મથકો અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સતત ત્રીજા દિવસે બંધ રહ્યું છે। વિશ્વનું વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ અત્યારે પૂરી રીતે ઠપ થઈ ગયું છે। પરિસ્થિતિ કોવિડ બાદનું મોટું હવાઈ સંકટ આ મનાઈ રહ્યું છે। મિડલ ઇસ્ટ ઉપરથી હજારો સેવાઓ અત્યારે રદ કરી દેવામાં આવી છે, તો અનેક આંતરરાષ્ટ્રીય એરલાઇન સેવાએ અસ્થાયી રોકી દેવામાં આવી છે। સોમવાર સવાર સુધીમાં લગભગ 1239 ફ્લાઇટ રદ કરવામાં આવી, તો શનિવારે પણ 2800થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને રવિવારે પણ 3156 જેટલી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી। એમિરેટ્સે અનેક ફ્લાઇટ રદ કરી હતી, તો કતાર એરવેઝે પણ સેંકડો ફ્લાઇટ રદ કરી હતી। હવે ધીરે ધીરે છેલ્લા 2 દિવસથી જે ભયાનક પરિસ્થિતિ સમગ્ર વિશ્વની અંદર જેમના ભણકારા વાગી રહ્યા છે, એ ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર સૌથી વધુ ક્યાંક ને ક્યાંક હવાઈ સેવાને થઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। વિમાન સેવા સમગ્ર વિશ્વની અંદર અત્યારે ઠપ જોવા મળી રહી છે। મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાયા છે। ભાવિક, ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને સમગ્ર વિશ્વની અંદર અસર થઈ રહી છે, પરંતુ સૌથી વધુ એ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે આખા વિશ્વમાં જે સૌથી વધુ વ્યસ્ત રહે છે, તે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 2 દિવસથી ઠપ થઈ ગયો છે અને તેને લઈને લાખો જે આવાગમન કરવાવાળા લોકો છે તે અત્યારે ફસાયેલા છે। શું છે વધુ વિગત? ચોક્કસથી જ ઉમંગ, જે પ્રમાણે છેલ્લા 48 કલાકથી 2 દેશો વચ્ચે આમ તો યુદ્ધ જેવી સ્થિતિનું અત્યારે આમ તો 4 દેશો વચ્ચે કહી શકાય, પરંતુ સૌથી વધુ જો ચર્ચા થતી હોય તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની છે। કારણ કે સતત 48 કલાકથી આમને સામને બહુ મારા થઈ રહ્યા છે, બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા થઈ રહ્યા છે। કેટલીક એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે। એમાંથી જે વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, જેની અંદર 8 દેશોના એરસ્પેસ જે છે તે બંધ કરી દેવામાં, આ એરસ્પેસ બંધ કરતાં લગભગ 3000 જેટલી ફ્લાઇટો કે જેમને અત્યારે ફટકો પડતો દેખાઈ રહ્યો છે। જેમાં ગુજરાતમાંથી પણ કેટલીક ફ્લાઇટો કે જે ઈરાન જતી હતી તેને રદ કરી દેવામાં આવી, ઇઝરાયલ જતી હતી તેને રદ કરી દેવામાં આવી, કેટલીક દુબઈ જતી હતી તે પણ ફ્લાઇટો જે છે તે રદ કરી દેવામાં આવી, કારણ કે ત્યાંના એરસ્પેસ જે છે તે બંધ કરી દેવામાં આવે છે, ક્લોઝ કરી દેવામાં આવ્યા છે। અને સાથે જ ત્યાં અટવાયેલા જે મુસાફરો છે, જે પોતાના વ્યવસાય માટે ગયેલા હોય કે પ્રવાસ માટે ગયેલા હોય, એ તમામને સુરક્ષિત રાખવા માટેનો એક પરિપત્ર પણ ત્યાંથી જાહેર કરી દેવામાં આવે છે। હોટલોની અંદર જો હોય તો તેમને ત્યાં જ રહેવા માટેની સૂચના આપી દીધી છે। પરંતુ આ બધાની વચ્ચે એરસ્પેસ ક્યારે ચાલુ થશે પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। પરંતુ એક અપડેટ એ પણ મળી રહી છે કે 8 દેશોના એરસ્પેસ બંધ થયા અને 3000થી વધુ, આ તો ખાલી એક આંકડો 3000નો છે, પરંતુ વધારેમાં વધારે હજુ ફ્લાઇટો રદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। કારણ કે ઈરાન અને ઇઝરાયલ જતી જે ફ્લાઇટો છે તે રદ થઈ છે, પરંતુ ઈરાન દ્વારા જે અલગ અલગ દેશો પર જે હુમલાઓ કરવામાં આવ્યા, જેમ કે યુએઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, તો યુએઈનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ સૌથી મોટો એરપોર્ટ આમ તો કહી શકાય કે જ્યાં દરરોજની હજારો ફ્લાઇટો જે છે તે ત્યાં આવતી જતી હોય છે। એ એરસ્પેસ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંથી પણ
અનેક ફ્લાઇટો રદ કરી દેતા મુસાફરો જે છે તે અટવાયા હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આકાશી માર્ગો પર તાળાબંધી થઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જો કે આપણે જે ફ્લાઇટ રડાર આવે છે જે એપ્લિકેશન એની ઉપરથી જોઈએ તો ઇઝરાયલ પરથી અત્યારે એક પણ ફ્લાઇટ રન નથી કરી રહી। ઈરાનનું જે વિસ્તાર છે ઈરાનનો તેના પરથી પણ કંઈ ફ્લાઇટ જે છે તે રન નથી કરી રહી, એટલે કે ત્યાંથી ફ્લાઇટો બીજી જે ચાલી રહી છે એ ડાયવર્ટ કરી દેવામાં આવી છે અને રૂટ ડાયવર્ટ થઈ ચૂક્યા છે। યુએઈ આવતી ફ્લાઇટો જે છે તેને પણ ડાયવર્ટ કરીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહી છે। યુએઈ નથી ત્યાં ઉતરી શકતી ફ્લાઇટ, કારણ કે એરસ્પેસ બંધ છે અને સખત મનાઈ કરી દીધી છે કે અહીંયા હમણાં એક પણ જેટલી ફ્લાઇટ જે છે તે ઉડાન નહીં ભરે અને ઉતરશે પણ નહીં, આ પ્રકારની વાત જોવા મળી રહી છે। અને 3,000 થી 3,500 જેટલી ફ્લાઇટો જેને એ રદ કરવાની અત્યારે ફરજ પડી ગઈ છે। ત્યારે વિશ્વનું વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ઠપ થઈ ચૂક્યું છે। પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે 8 એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે, એ સૌથી મોટા એરસ્પેસ હતા કે જ્યાં દિવસોની હજારોથી વધારે ફ્લાઇટો જે છે તે ત્યાંથી અવરજવર કરતી હોય છે। હજારો નહીં પણ લાખો મુસાફરો એ 8 એરસ્પેસ બંધ થયા છે ત્યાંથી એ અવરજવર કરતા હોય છે। એ મુસાફરોને પણ ફટકો પડ્યો છે, એર એજન્સીને પણ ફટકો જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જે આંકડાઓ મળી રહ્યા છે એમાં સોમવારે સવાર સુધી લગભગ 1,239 ફ્લાઇટ રદ થઈ, જેમાં શનિવારે લગભગ 2,800 ફ્લાઇટ રદ થઈ, રવિવારે લગભગ 3,156 ફ્લાઇટો રદ જે છે તે થઈ હોવાનો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે। અને એમિરેટ્સે જે અનેક ફ્લાઇટો રદ કરી, કતાર એરવેઝ છે તો તેમણે પણ કેટલી ફ્લાઇટો રદ કરી। વૈશ્વિક હવામાન જે હવાઈ પરિવહન છે એમણે યુદ્ધનો ગંભીર પ્રસ્તાવ પણ અત્યારે મૂક્યો છે કે જો આ લાંબુ યુદ્ધ ચાલશે તો હજુ પણ આવતી જતી તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવશે। રડારમાં જો કોઈ પણ ફ્લાઇટ આવે છે તો એમને ત્યાં ને ત્યાં સીધી ઉતારી દેવામાં આવશે। આ પ્રકારની વિગતો હાલ તો એ નેશનલ મીડિયા જે છે તેમાંથી જોવા મળી રહી છે। સૂત્રો પણ દાવો કરી રહ્યા છે કે આ યુદ્ધ વધુ તીવ્ર બને તેવી સંભાવના છે, કારણ કે રેડ ફ્લેગ જે છે તે ઈરાનમાં જોવા મળી રહ્યો છે અને આ રેડ ફ્લેગ દર્શાવે છે કે યુદ્ધની તૈયારી કરી લીધી છે ને હવે યુદ્ધ દમદાર રીતે લડી લેવાનું છે। આ પ્રકારની વાત જોવા મળી રહી છે। જો કે એવી પણ વાત હતી કે ઈરાને અમેરિકા સાથે વાતચીત કરવાની ના પાડી દીધી, એટલા માટે ના પાડી દીધી કે જે ત્યાંના સુપ્રીમો કે જેમનું આ યુદ્ધમાં મોત થયું અને ત્યારબાદ નવા સુપ્રીમો નિમ્યાના લગભગ 12 થી 15 કલાકમાં એમનું પણ મોત થયું હોવાની વિગતો સૂત્રો પાસેથી હાલ સામે આવી રહી છે। અને આ યુદ્ધ વધુ ઉગ્ર બને તેવી હાલ તો સંભાવના છે ને એની વચ્ચે જે મુસાફરો ફ્લાઇટથી અવરજવર કરી રહ્યા છે તેમને પણ ક્યાંક મોટો ફટકો પડી શકે છે, એર એજન્સીઓને પણ ફટકો પડી શકે છે। અને આગામી સમયમાં જોવાનું રહ્યું કે 3,000 થી વધુ જે આંકડો અત્યારે સામે આવી રહ્યો છે એમાં ફ્લાઇટના કેન્સલમાં કેટલા આંકડાઓ જે હજુ સામે આવે, આવનાર સમય આવશે ઉમંગ ત્યારે ખબર પડશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ ભાવિક।